આજનો અંક જોઈએ તે પહેલા આવો એક નજર મુખ્ય સમાચારો પર। ફ્રેન્ડ્સ ઓફ કેરા ગ્રુપ દ્વારા કેરાની HJD કોલેજ ખાતે યોજાયો વિકલાંગ બાળકોનો રમતોત્સવ। અને હવે સમાચારો વિગતવાર। મિત્રો, ગઈકાલે આપણે જોયું કે યુકે સ્થિત ફ્રેન્ડ્સ ઓફ કેરાના સદસ્યોએ ભુજ લેવા પટેલ હોસ્પિટલને અદ્યતન ડાયાલિસિસ મશીન વિકલાંગ બાળકોને લોહી ચડાવવા માટે અર્પણ કર્યું। ત્યારે જાણો છો મિત્રો, આ ફ્રેન્ડ્સ ઓફ કેરાના મિત્રોએ આ ભંડોળ કઈ રીતે એકઠું કર્યું। મિત્રો, આફ્રિકાના 19,000 ફીટ ઊંચાઈ ધરાવતો માઉન્ટ કિલીમાંજારો પર્વત કે જ્યાં -10 ડિગ્રી તાપમાન હોય છે, તેને સર કરીને 30,000 પાઉન્ડની રકમનું ઇનામ મેળવ્યું। અને આ ઇનામની રકમમાંથી કેરા ખાતે વિકલાંગો માટે બહેરા મૂંગા માટે 2 દિવસીય રમતોત્સવ યોજીને આવા કુદરતી ખોડ ખાપણવાળા બાળકોમાં હિંમતની હામ ભરવાનો પ્રયત્ન કર્યો છે। છેલ્લા 4 વર્ષથી આ ફ્રેન્ડ્સ ઓફ કેરાના હોદ્દેદારો આ રમતોત્સવ યોજી રહ્યા છે। મિત્રો, કઈ રીતે થયું આ આયોજન, કેવી રીતે આ વિકલાંગ તેમજ મૂક બધિર બાળકોને અપાય છે પ્રોત્સાહન, આ બધી બાબતો વિગતવાર જોઈશું। પણ તે પહેલા જોઈએ આ ફ્રેન્ડ્સ ઓફ કેરાના 14 સદસ્યોએ આફ્રિકાનો કિલીમાંજારો પર્વત કઈ રીતે સર કર્યો, એક અહેવાલ। મૂળ કચ્છના અને વર્ષોથી વિદેશમાં સ્થાયી થયેલા NRI લોકો વિદેશ રહીને પણ સતત પોતાના માદરે વતનની ચિંતા રાખતા હોય છે। ત્યારે પોતાની આવકમાંથી પોતાના માદરે વતનમાં જરૂરિયાતમંદોની સેવા માટે પણ બિંદાસ્ત પોતાનું યોગદાન આપતા હોય છે। ત્યારે કેરા, બળદિયા, નારણપર જેવા ગામનું યુકેમાં રજીસ્ટર થયેલું કેરા ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આફ્રિકાનો ઊંચામાં ઊંચો પર્વત માઉન્ટ કિલીમાંજારો કે જે 19,000 ફીટની ઊંચાઈ ધરાવે છે અને જેમ ઉપર જઈએ તેમ તાપમાન માઇનસમાં થતું જાય, ત્યારે આવા કપરા ચઢાણ કેરા ફ્રેન્ડ્સ ગ્રુપના આ 14 લોકોએ સર કર્યું। અમે 14 જણા માઉન્ટ કિલીમાંજારો ચડ્યા હતા। 7 દિવસ વાસ્તે હતું। અમને બધાને બહુ તકલીફ પડી હતી બીકોઝ એલ્ટિટ્યુડમાં જવા વાસ્તે બધાને સિકનેસીસ, ડિફરન્ટ ફિલિંગ્સ આવ્યા હતા। પણ એટ ધ સેમ ટાઈમ અમને બધાને બહુ આનંદ થયો કે અમે બધા 14 જણા ચેલેન્જ પૂરો કરી લીધો, છેક ઉપર સુધી પહોંચી ગયા ને એના વાસ્તે અમે બધા પૈસા કલેક્ટ કર્યા તો 30,000 પાઉન્ડ કલેક્ટ કર્યા છે ને એ 30,000 પાઉન્ડમાંથી આજનો આ 2 દિવસનો ફંક્શન છે એમાં વાપરશે ને ઓલરેડી એક ડાયાલિસિસ મશીન આપણે MMP જે હોસ્પિટલમાં ડોનેટ કરી આપ્યું છે। હા, એટલે લગભગ એવરેજ એજ છે આખા ગ્રુપની લગભગ 45ની આસપાસ હશે। 54, પછી 40, પછી 52, પછી એવી રીતના બધેથી યંગેસ્ટ જે 2 છોકરીઓ હતી એ 21ની હતી। એટલે ગ્રુપ એવરેજ મોટું છે, પણ બધાને ખૂબ આનંદ થયો હતો ચડવામાં અને આખું ગ્રુપ પાછા બે આજે આવ્યા છે કે માણસોને બતાવી શકે કે કોઈ બી ઈચ્છા હોય છે ને એ કરી શકે છે। અને તેમાં થયેલી લગભગ 30,000 પાઉન્ડ જેવી રકમ આ ગ્રુપ દ્વારા કચ્છના વિકલાંગ બાળકો, મૂંગા બહેરા, અપંગ, અંધ જેવા બાળકોમાં ઉત્સાહ વધે અને આવા બાળકો પોતાનો સર્વાંગી વિકાસ કરવા માટે પ્રેરાય તે હેતુથી કેરાની HJD હાઈસ્કૂલ ખાતે 2 દિવસનો રમતોત્સવ યોજી લેવા પટેલ હોસ્પિટલને વિકલાંગ બાળકો માટે અદ્યતન ડાયાલિસિસ મશીન અર્પણ કરી સમાજ માટે એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે તમે માત્ર ધંધા રોજગારમાંથી કમાઈને સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બની શકો તેવું નથી। આ કેરા ફ્રેન્ડ્સ ગ્રુપના સાહસ વિશેની જેમ -10 ડિગ્રી તાપમાનમાં માઉન્ટ કિલીમાંજારો પર્વત સર કરી અને અતિ તકલીફ વેઠ્યા બાદ ભેગી થયેલી આવક પોતાના માદરે વતનમાં એવા બાળકો કે જેને ભગવાને થોડી ખોટ રાખી નિઃસહાય જેવા બનાવી તો નાખ્યા છે, પરંતુ આ ગ્રુપની આવી યોજનાથી પોતાના ભવિષ્ય માટે જરૂર ઊભા થઈ ગયા છે। હા, એટલે ઈ છે ડુંગર છે આફ્રિકામાં મોટામાં ઊંચો ડુંગર છે। આપણે જેમ હિમાલય છે ત્યાંનો આફ્રિકાનો ઊંચોમાં ઊંચો ડુંગર છે। તો અમે ઈ 19,000 ફૂટ ઊંચાઈ છે એની, તો અમે બધાએ દોસ્તારો ભેગા થઈ અને ઈ ડુંગર ચડવાની કાર્ય કર્યો હતો। 7 દિવસનો કાર્ય હતો, પણ ઈ 7 દિવસના કાર્યની અંદર પછી અમને સપોર્ટ આપ્યો બિઝનેસીસે, જેની અંદર ખેડો ભેગો કર્યો। એ ખેડો ભેગો કરી અને આ ડિસએડવાન્ટેજ ચિલ્ડ્રન આપણે કચ્છની અંદર જે છે જેને કે આ કાંઈ એ લોકોને મળી ના શકે એને કારણે કે અમે એ બધો પૈસો ભેગો કરી અને એને અહીંયા પૂરતી વસ્તુ હોય લઈ શકીએ અને ઉત્સવ પણ કર્યો। દર વર્ષે અમે તો થઈ રહ્યો છે, પણ આ વર્ષે અમે એવી રીતે નિર્ણય કર્યો કે થોડુંક મોટું કરે, ડાયાલિસિસ મશીન પણ લીધું અને આ ઉત્સવ થોડોક મોટો કર્યો અને હવે જે વસ્તુ એ લોકોને પૂરતી વસ્તુ જોતી હોય એ વસ્તુ અમે લઈ અને એને આપશું। મિત્રો, કિલીમાંજારો પર્વત સર કરવાના ભગીરથ કાર્યમાં 14 લોકોની ટીમમાં સૌથી નાની દીકરી વનિશા કે જ્યારે 7 કિલોમીટર બાકી રહ્યા ત્યારે -10 ડિગ્રીમાં શ્વાસ પણ લઈ શકતી નહોતી અને ત્યાંના લોકોએ તેને ઉપર જવાની ના પણ પાડી, કારણ કે આટલી ઊંચાઈએ શ્વાસ લેવામાં પડતી તકલીફને કારણે મોતને પણ ભેટી જવાય। તેમ છતાં 21 વર્ષની આ વનિશાએ ત્યાંના આયોજકોને ઓક્સિજન લગાડવાનું કહ્યું અને કહ્યું કે મારા વતન કચ્છના વિકલાંગ બાળકો માટે હું આ પર્વત ચોક્કસ સર કરીશ।
મિત્રો, લાખ લાખ વંદન છે આ દીકરીની શક્તિને અને ભાવનાને. ત્યારે સાંભળીએ કચ્છના વિકલાંગ બાળકો માટે પોતાના જાનના જોખમે કિલીમાંજારો પર્વત સર કર્યો તે વનિશાના માતાની લાગણી. તને નથી જવું તો ના જાય કે ના, હું અહીંયા સુધી આવી છું. મારો એમ છે આ છોકરા માટે હું ભેગા કરું છું. હું એ 2 વાર આવી ગઈ છે અહીંયા, અને એને ઓક્સિજન લઈને પણ એ પૂરું કર્યું. હા, ડિસેબલ એના માટે એ કે મારો એમ, હું અત્યાર સુધી ચડી ગયો. ઓલા કાળે કીધું હવે તને શ્વાસ નથી લેવાતું, તું ચડી નહીં શકે. કે ના, હું ચડીશ. હું જે આવ્યું છું પૂરું કરવા હું પૂરું કરીશ. વનિશા નદાણી. ઓકે, એનો મેસેજ છે અહીંયાના પીપલ માટે કે અમે તો હેલ્પ કરીએ છીએ ત્યાં બેઠા બેઠા, પણ તમે અહીંયા હેલ્પ કરી શકો એવા હો, આ પ્રોગ્રામ જોઈ તમે આવો, અમને હેલ્પ કરો. આ મેસેજ અહીંયાના પબ્લિક માટે છે. અહીંયા ઘણા દાતા પડ્યા છે દેવાવાળા. તમને ખાલી પૈસાની જરૂર નથી, તમે આવીને બીજી પણ ઘણી હેલ્પ કરી શકો છો. દર્શક મિત્રો, આજના સમયમાં જ્યાં જુઓ ત્યાં મારું તારું ચાલે છે. આવડી તકલીફ વેઠવી મેળવેલી આવક જ્યારે કેરા ફ્રેન્ડ્સ ગ્રુપે પોતાના વતનના વિકલાંગ બાળકોને અર્પણ કરી છે, તેના પરથી ખરેખર સમાજે ઉદાહરણ લેવા જેવું છે. My name is Laura. I've come from London. I'm here to support my friend Kailash, who climbed up Mount Kilimanjaro. I think this is a fabulous event. It's nice to see that all the money has gone to such a good cause. It's great to see how the Indian community gets together and puts on such a brilliant event. મિત્રો, આજના અંકમાં આગળ વધીએ તે પહેલા નિહાળીએ આ વિજ્ઞાપન. તો જોયું ને દર્શક મિત્રો, આફ્રિકાનો આકાશને આમ તો પર્વત કિલીમાંજારો યુકેના ફ્રેન્ડ્સ ઓફ કેરાના 14 સદસ્યોએ કેવી કઠણાઈથી સર કર્યો, અને તેમાંથી જે ઇનામ પ્રાપ્ત થયું તે ફંડમાંથી કચ્છમાં માદરે વતન કેરા ખાતે HJD કોલેજમાં 2 દિવસીય વિકલાંગો માટેનો રમતોત્સવ યોજીને આવા બાળકોમાં સાહસના બીજ વાવ્યા છે. મિત્રો, આ વિકલાંગ તેમજ મૂંગા બહેરા બાળકો પણ જાણે પોતાની લાચારીને લલકારતા હોય તેમ ક્યાંય પાછા પગ નથી ભરતા. ત્યારે આ રમતોત્સવમાં 100 મીટર દોડ, ઘોડાફેંક, બરછી ફેંક, લાંબી કૂદ વગેરે જેવી રમતોમાં ભાગ લઈ પોતાની મજબૂરીને મહાત કરી છે. મિત્રો, જીવનમાં કુદરતી રીતે મળેલી ખોડખા પણ દૂર નથી કરી શકાતી, પણ આત્મવિશ્વાસ મજબૂત હોય તો જીવન ચોક્કસ પૂર્ણ બને અને ભર્યું ભર્યું લાગે. મિત્રો, વિકલાંગોની હિંમતને તો દાદ દેવી જ પડે, પણ બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતી સંસ્થા ફ્રેન્ડ્સ ઓફ કેરા કે જે માનવતાનો મેરુ સર કરે છે, તેને કબીર ન્યૂઝના 100 સલામ. દર્શક મિત્રો, આફ્રિકાનો 19,000 ફૂટ ઊંચો કિલીમાંજારો પર્વત અનેક પ્રકારની તકલીફો વેઠી કેરા ફ્રેન્ડ્સ ગ્રુપે સર કર્યો, અને તેમાંથી જે આવક થઈ તે કચ્છ ગુજરાતના વિકલાંગ બાળકો માટે અર્પણ કર્યો. અને લેવા પટેલ હોસ્પિટલમાં વિકલાંગ બાળકો કે જેને ડાયાલિસિસની જરૂર તેના માટે અદ્યતન ડાયાલિસિસ મશીન અર્પણ કર્યું. બાદ કેરા ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા છેલ્લા 4 વર્ષથી કેરા ખાતે યોજાતા વિકલાંગ બાળકો માટેના રમતોત્સવનો સિલસિલો આ વર્ષે પણ ચાલુ રાખી કેરા ખાતે આવેલી HJD કોલેજના પટાંગણમાં 2 દિવસીય રમતોત્સવ યોજ્યો છે. વિકલાંગ બાળકો માટે આ રમતોત્સવ યોજવાનો મુખ્ય હેતુ એ જ કે વિકલાંગ બાળકને કુદરતે તો ખોટ આપી વિકલાંગ બનાવ્યા, પરંતુ આવા કાર્યક્રમોથી આવા બાળકોમાં પણ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટેની આશા જાગૃત થાય અને તે માટે આત્મવિશ્વાસ પણ મેળવે. હા, ફરક પડે. અંદર અમારે જે ઉત્સાહ હોય ક્યારેક રમતનો માહોલ થતો હોય, અંદરનો આ ઉત્સાહ આમ બહાર અહીંયા રમીને બતાવી શકીએ કે અમારામાં પણ આટલી શક્તિ છે કે અમે જે નોર્મલ કરી શકીએ એની સાથે અમે પણ આ કરી શકીએ છીએ. 2 દિવસ ચાલનારા આ રમતોત્સવમાં સવારે નાસ્તો, બપોરે જમવાની અને સાંજે જમવાની વ્યવસ્થા તો કરવામાં આવી જ છે, પરંતુ જોવાની વાત એ છે કે આ વિકલાંગ બાળકોને UK રજિસ્ટર કેરા ફ્રેન્ડ્સ ગ્રુપના સદસ્યો જ પ્રેમથી પીરસે છે. તો નાસ્તા બાદ ઉપસ્થિત મહેમાનો RR પટેલ, અર્જણ પિંડોરિયા, લાલજીભાઈ, HJD કોલેજના જગદીશ હાલાઈ વગેરે દીપ પ્રાગટ્યથી રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો, અને યોજાયેલા એક નાનકડા કાર્યક્રમમાં કેરા ફ્રેન્ડ્સ ગ્રુપના લોકોએ પોતાના અનુભવો લોકો સમક્ષ મૂક્યા હતા. તો ઉપસ્થિત મહેમાનોએ તેમને બિરદાવ્યા પણ હતા અને દાનની સરવાણી પણ દાતાઓએ વરસાવી હતી. ત્યારબાદ વિકલાંગ રમતવીરો દ્વારા મશાલ સાથે થયેલી માર્ચ પાસ્ટ બાદ દોડ, ગોળાફેંક, લાંબી કૂદ જેવી રમતો શરૂ થઈ હતી, જેમાં ઉત્સાહભેર વિકલાંગ બાળકોએ ભાગ લીધો હતો. આંતરિક શક્તિ યોગ્ય રીતે ખીલવી હતી. ત્યારે સાંભળ્યા વિકલાંગ ખેલાડીઓની લાગણી. અમારી જિંદગીની અંદર એક નવો ઉત્સાહ આવે. આનાથી અમે સમાજની અંદર અમને એવું ના લાગે કે અમે વિકલાંગ છીએ, અમે બધાથી પાછળ છીએ. અમે સમાજ સાથે ચાલી શકીએ. આનાથી અમને બહુ પૂરું પ્રેરણા મળે છે. સમાજની અંદર અમે પણ તમારી સાથે જોડાઈને સારા કામ કરી શકીએ છીએ. બીજા યુવાનોને મારો એ મેસેજ છે કે બીજા યુવાનો જેવી રીતે વિકલાંગ અમારા ભાઈઓ હોય એ રમતોમાં ભાગ ન લઈને જિંદગીમાં પોતે નિરાશ રહેતા હોય, ઘરે ઘર રહેતા હોય, એમને મારા માટે એ મેસેજ છે કે વિકલાંગ ભગવાને આપણને એક ખોટ લીધી છે તો ભગવાને આપણને બીજું કંઈક અંદર આપ્યું છે કે જેથી આપણે એ જાગૃતિ અંદરની બહાર કાઢીને આપણે આપણું પ્રોત્સાહન દેખાડી શકીએ કે અમારામાં તાકાત રહેલી છે. તો આ વિકલાંગ બાળકોને લઈ આવનાર શિક્ષિકાઓએ પણ પોતાની લાગણી આ પ્રસંગે આ રીતે વ્યક્ત કરી હતી. એટલે છેલ્લા અમે 4 વર્ષથી અમે લોકો અહીંયા રમવા માટે આવી છીએ, જે લોકો કેરા ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજન કરે છે.
તો જે વિદ્યાર્થીઓ આનામાં વધુ ને વધુ ઉત્સાહી હોય છે. અમે લોકો 3 દિવસ પહેલા અમને બાળકો કહેતા હોય અમને બેન કેરા લઈ જશો, અમને કેરા લઈ જશે, એના ઉત્સાહ દાખવતા હોય છે. અને જ્યારે અમે મેદાન પર લઈ આવી છે ત્યારે એકદમ ઉત્સાહભેર લોકો અહીંયા ભાગ લે છે રમત માટે. આજે બહુ ખૂબ સરસ રીતે માણી રહ્યા છે, બાળકો પણ ખૂબ ઉત્સાહમાં છે અને બાળકો ખૂબ સરસ રીતે રમી રહ્યા છે. મિત્રો, કુદરતે કદાચ આ બાળકોને અમુક ખોટ આપી છે, પરંતુ કુદરતના નિયમ પ્રમાણે કુદરત એક વસ્તુ છીનવે છે તો બીજી અનેક પ્રકારની શક્તિઓ આપે છે. પરંતુ જો તેને યોગ્ય પ્લેટફોર્મ મળે અને કેરા ફ્રેન્ડ્સ ગ્રુપ જેવું કોઈ આ બાળકોનો યોગ્ય દિશા તરફ લઈ જનાર મળે તો જ. અમને તો માણસોને હિંમત દેવી છે કે અમે જો કરી શકી આ ઉંમરે તો કોઈ પણ કરી શકે છે. અમને તો ખાલી 7 દિવસની તકલીફ પડી હતી, આ છોકરાને તો હંમેશા પડે છે. મિત્રો, ફ્રેન્ડ્સ ઓફ કેરા દ્વારા કેરા ખાતે HJD કોલેજમાં જ્યારે વિકલાંગો મૂક બધિર બાળકો માટે રમતોત્સવ ચાલી રહ્યો છે ત્યારે કુદરતે જેને જુબાન નથી આપી તેવા મૂંગા બાળકો આ રમતોત્સવ માટે લાગણી વ્યક્ત કરવા માંગતા હતા. પણ લાગણી વ્યક્ત કરવી કેમ? ત્યારે શબ્દોના મોહતાજ થવા કરતા ઈશારાથી પોતાના બોલતા મિત્રનો સહારો લઈ કબીર ન્યૂઝ સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી આ મૂક બાળકે. બરાબર ખાતે લાવીને એ કરે. બરાબર બે વારે રમાવા કોઈ બે 4 વારે વિચાર ચા પીછે થાય માની કાલે ઘરે જાવ રાત્યો કાલે સવારે આવવાનું થાય. બરાબર ઇલામ 5 બરાબર ચીકા બાબુ કેડા ભલે બતા કેડા બતા આનંદ. બરાબર થાય. તો અમે કેરા હાઈસ્કૂલ તરફથી અહીંયા સ્વયંસેવકો માટે આવ્યા છીએ, તો અમને આ કાર્ય કરીને ખૂબ આનંદ થાય. અમે પણ અહીંયા સ્વયંસેવકો આવ્યા છીએ અને ફ્રેન્ડ્સ ઓફ કેરાએ જે વિકલાંગો માથે જે કામ કર્યું છે તે બહુ શોભાદાયક છે. હું કેરા હાઈસ્કૂલથી આવી છું અને મારું નામ ગુસાઈ પૂજા છે. મને વિકલાંગ લોકોની સેવા કરીને મને ખૂબ આનંદ થાય છે. આવા લોકોની સેવા કરવાનો કોને મોકો ન મળે, એટલે અમને ખૂબ જ આનંદ થાય છે.